જય દ્વારકાધીશ મિત્રો. કેનેડામાં એકલી રહેતી વિધવા માતાની રૂવાડા ઊભા કરી દે તેવી સંઘર્ષની વાર્તા. વિચારો, બહાર -ડિગ્રીની કાતિલ ઠંડી હોય, બરફનું ભયાનક તોફાન ચાલુ હોય અને કેનેડાના એક સુમસાન ઘરમાં એક 65 વર્ષની વૃદ્ધા ગુજરાતી માતા સાવ એકલી હોય. ઘરમાં લાઇટ નથી, હીટર બંધ પડી ગયું છે અને ખાવા માટે માત્ર ગઈકાલની એક સૂકી રોટલી બચી છે. દીકરાને 50 વાર ફોન કર્યો, પણ ફોન સતત સ્વિચ ઓફ આવે છે. અચાનક રાતના બરાબર 2 વાગ્યે ઘરના પાછળના દરવાજે કોઈ જોરથી ટકોરા મારે છે અને પછી બેઝમેન્ટનો કાચ તૂટવાનો ભયાનક અવાજ આવે છે. કોણ હશે? એ શું એ માતાનો દીકરો છે કે પછી મોત? એક માતાની આ રૂવાડા ઊભા કરી દે તેવી સંઘર્ષની વાર્તા તમને હચમચાવી દેશે. વિડીયો પૂરો જોજો, કારણ કે અંતમાં જે સત્ય બહાર આવશે તે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાર્તાની શરૂઆત થાય છે અમદાવાદના એક નાના એવા ઘરમાંથી જ્યાં સવિતાબા રહેતા હતા. 5 વર્ષ પહેલાં તેમના પતિનું કેન્સરથી અવસાન થયું. એકલતા તેમને કોરી ખાતી હતી. એવામાં કેનેડા સ્થાયી થયેલો તેમનો એકનો એક દીકરો રાહુલ અને વહુ નેહા તેમના પોતાની સાથે કેનેડા લઈ ગયા. આસપાસના લોકો અને સગાવહાલા કહેતા કે સવિતાબા, તમારા તો નસીબ ખુલી ગયા. ઘડપણમાં દીકરો કેનેડા લઈ જાય એનાથી મોટું સુખ શું? સવિતાબા પણ આંખમાં હરખના આંસુ સાથે વિદેશ ઉપડ્યા હતા. પણ તેમને કયા ખબર હતી કે આ સુખની વ્યાખ્યા તેમના માટે ભયાનક સાબિત થવાની હતી. કેનેડા આવ્યાના 2 મહિના બધું સ્વર્ગ જેવું લાગ્યું, પણ ધીમે ધીમે અસલિયત સામે આવવા લાગી. રાહુલ અને નેહા સવારે 8 વાગ્યે કામ પર નીકળી જાય અને રાત્રે 9 વાગ્યે થાક્યા હાર્યા પાછા આવે. સવિતાબા આખો દિવસ એ ઘરમાં કેદ રહેતા. ધીમે ધીમે તેમને ઘરના બધા કામો સોંપી દેવામાં આવ્યા. વાસણ, સફાઈ અને બંનેના ટિફિન બનાવવાની જવાબદારી. સવિતાબા ખુશીથી બધું કામ છેવટે તો પોતાના લોહી જ હતું ને. પણ અસલી સમસ્યા અને સંઘર્ષની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગયા અઠવાડિયે રાહુલ અને નેહા અચાનક ઓફિસ ટ્રીપના બહાને 7 દિવસ માટે અન્ય શહેરમાં ગયા. જતી વખતે રાહુલે ઉતાવળમાં કહ્યું, બા, ફ્રીજમાં થોડું શાક છે, બનાવી લેજો. બહાર સ્નોસ્ટોર્મની આગાહી છે એટલે ભૂલથી પણ ઘરની બહાર પગ ન મૂકતા. આજે તેઓને ગયાને 5મો દિવસ છે. બહાર બરફનું ભયંકર તોફાન ફૂંકાઈ રહ્યું છે. પવનની સુસવાટીઓ એવી ડરાવની છે કે જાણે કોઈ રાક્ષસ ઘરની બહાર ચીસો પાડી રહ્યો હોય. બારીની બહાર માત્ર સફેદ બરફ સિવાય કશું દેખાતું નથી. અચાનક સાંજના 7 વાગ્યે એક જોરદાર ધડાકા સાથે આખા વિસ્તારની પાવર લાઈન ખોરવાઈ જાય છે. ઘરમાં એકદમ અંધારપટ છવાઈ જાય છે. કેનેડાના ઘરોમાં લાઇટ જાય એટલે ઇલેક્ટ્રિક હીટર પણ બંધ. જેમ જેમ સમય વીતે છે, ઘરમાં બરફ જેવી ઠંડી પ્રસરવા લાગે છે. સવિતાબાના સાંધા ઠંડીના કારણે દુખવા લાગે છે. તેઓ ધ્રુજતા હાથે મોબાઈલ કાઢીને રાહુલને ફોન લગાવે છે. 1 વાર, 2 વાર, 15 વાર, નંબર બંધ છે. સવિતાબાના મનમાં ડર અને શંકા ઘૂસવા લાગે છે. દીકરાને કંઈ થયું તો નહીં હોય ને? રાતના 11 વાગ્યા છે. ઘરનું તાપમાન હવે માઇનસમાં જઈ રહ્યું છે. સવિતાબાએ પોતાની પાસે હતા એ બધા સ્વેટર અને શાલ ઓઢી લીધા છે, પણ આ વિદેશની ઠંડી સામે એ કાગળ સમાન છે. ભૂખથી પેટમાં ખાડા પડ્યા છે, પણ ગેસ, ઇલેક્ટ્રિક હોવાથી રસોઈ પણ થઈ શકે તેમ નથી. એક ખૂણામાં સંકોચાઈને બેઠેલા સવિતાબાની આંખોમાંથી
આંસુ વહી રહ્યા છે, જે ગાલ પર પડતા જે ઠંડા થઈ જાય છે. રાતના બરાબર 2 વાગ્યે જ્યારે ઘરની અંદર શમશાન જેવી શાંતિ હતી, ત્યારે નીચેના જે બેઝમેન્ટમાંથી બારીનો કાચ તૂટવાનો અવાજ આવે છે. સનન સવિતાબાના શ્વાસ એક પળ માટે થંભી જાય છે. છાતીના ધબકારા વધી જાય છે. આ -20 ડિગ્રીના તોફાનમાં જ્યાં રસ્તા પર એક કૂતરું પણ નથી દેખાતું, ત્યાં ઘરની અંદર કોણ ઘૂસ્યું હશે? કોઈ લૂંટારો કે કોઈ જંગલી પ્રાણી? સવિતાબા હિંમત ભેગી કરીને હાથમાં લાકડાનો ટેકો લઈને ધીમે ધીમે બેઝમેન્ટના પગથિયાં ઉતરે છે. અંધારામાં તેમને એક મોટો પડછાયો દેખાય છે, જેના હાથમાં કોઈ ધારદાર વસ્તુ ચમકી રહી છે. એ પડછાયો ધીમે ધીમે સવિતાબા તરફ આગળ વધે છે. બેઝમેન્ટના ઘનઘોર અંધારામાં સવિતાબાના હાથમાં રહી લાકડાની લાકડી ધ્રુજી રહી હતી. પેલો કાળો પડછાયો હવે બરાબર તેમની સામે હતો. સવિતાબાએ હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજે બૂમ પાડી, "કોણ છે ત્યાં?" પણ જવાબમાં કોઈ હુમલો ન થયો. માત્ર એક ડૂસકું સંભળાયું. એ પડછાયો અચાનક જમીન પર ફસલાઈ પડ્યો. સવિતાબાએ બારીમાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં જોયું તો એક 20 વર્ષની ભારતીય છોકરી હતી. તેના હાથમાં રહેલી ચમકતી વસ્તુ કોઈ ચાકુ નહીં, પણ કારનો કાચ સાફ કરવાનું આઈસ બ્રેકર હતું. છોકરીના હોઠ ઠંડીથી ભૂરા પડી ગયા હતા. તેણે કાપતા અવાજે કહ્યું, "માજી, મને બચાવી લો. મારી કાર હાઈવે પર બરફમાં ફસાઈ ગઈ હતી. 2 કલાક ચાલીને અહીં પહોંચી છું. જો મને થોડી હૂંફ નહીં મળે તો હું થ્રીજીને મરી જઈશ." આ સાંભળતા જ સવિતાબાની અંદર રહેલી માં જાગી ગઈ. પોતાનો બધો જ ડર અને સાંધાનો દુખાવો ભૂલીને તેણે એ અજાણી દીકરીને ટેકો આપ્યો અને ઉપર લિવિંગ રૂમમાં લઈ આવ્યા. એમણે પોતાના શરીર પર વીંટેલા 2 સ્વેટર કાઢીને એ છોકરીને પહેરાવી દીધા. પણ ઘરમાં તાપમાન હજુ પણ માઇનસમાં હતું. જો આમ જ રહે તો સવાર સુધીમાં બંનેની લાશ જ જોવા મળશે. એ વાત સવિતાબા સમજી ગયા હતા. જીવ બચાવવા માટે આગ સળગાવી જરૂરી હતી, પણ લાકડા ક્યાંથી લાવવા? સવિતાબાની નજર રાહુલે $1000 ખર્ચીને મગાવેલા મોંઘા વિદેશી લાકડાના 100 પીસ અને એક જૂના એકોસ્ટિક ગિટાર પર પડી. રાહુલે ચેતવણી આપી હતી કે, "બા, આ વસ્તુઓને ભૂલથી પણ હાથ ન લગાવતા. બહુ કિંમતી છે." પણ આજે એક જીવ બચાવવાનો હતો. સવિતાબાએ જરાય ખચકાટ વિના રસોડામાંથી કુહાડી લાવીને એ $1000ના ગિટાર અને 100 પીસના ટુકડા કરી નાખ્યા. એક મોટા સ્ટીલના વાસણમાં લાકડા ગોઠવીને એમણે માંડ આગ સળગાવી. આગની હૂંફ મળતા છોકરીના જીવમાં જીવ આવ્યો. તેણે રડતા રડતા કહ્યું, "માજી, મારું નામ રિયા છે. તમારો દીકરો કેટલો નસીબદાર છે કે તેને તમારા જેવી માં મળી. આટલું નુકસાન કરવા બદલ તમારો દીકરો તમારા પર ગુસ્સે નહીં થાય?" સવિતાબાએ શ્રીમત સાથે કહ્યું, "બેટા, દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ કરતાં મનુષ્યનો જીવ વધારે વહાલો હોય છે. મારો રાહુલ સમજે છે. એ કંઈ નહીં કહે." થોડી વાર પછી રિયાએ પોતાનો મોબાઈલ કાઢ્યો. સદનસીબે તેના ફોનમાં થોડી બેટરી બચી હતી અને ઇમરજન્સી નેટવર્ક પકડાઈ રહ્યું હતું. સવિતાબાની આંખમાં આશાનું કિરણ ચમક્યું. "બેટા રિયા, જરા મારા રાહુલને ફોન લગાવ ને. 5 દિવસથી તેનો ફોન બંધ આવે છે. મારો જીવ બહુ ગભરાય છે." રિયાએ ફોન લગાવ્યો, પણ હજુ નંબર સ્વિચ ઓફ હતો. રિયાએ કહ્યું, "માજી, હું ઓનલાઈન ચેક કરું છું. રાહુલભાઈ કયા શહેરમાં જવાના હતા? તેમની કારનો નંબર યાદ છે?"
સવિતાબાઈએ શહેરનું નામ અને કારનો નંબર આપ્યો. રિયાએ ગૂગલ પર ન્યૂઝ સર્ચ કરવાનું શરૂ કર્યું. અચાનક મોબાઈલની સ્ક્રીન જોતા જ રિયાના હાથમાંથી ફોન છટકી ગયો. તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો. તેની આંખો ફાટી ગઈ અને તે ધ્રુજવા લાગી. સવિતાબાઈએ ગભરાઈને પૂછ્યું, શું થયું રિયા? બેટા, કેમ તું આમ રડવા લાગી? મારો રાહુલ બરાબર તો છે ને? રિયાએ રડતા રડતા સવિતાબાના હાથ પકડી લીધા અને કહ્યું, બા, રાહુલભાઈ અને નેહા ભાભી ઓફિસની ટ્રીપ પર નહોતા ગયા. 5 દિવસ પહેલાં અહીંથી 200 કિલોમીટર દૂર હાઈવે 104 પર બરફના તોફાનમાં તેમની કારનો અકસ્માત થયો હતો. તેમની કાર એક ટ્રક નીચે કચડાઈ ગઈ હતી. સવિતાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શ્વાસ જાણે ગળામાં જ અટવાઈ ગયો. શું બોલે છે તું? મારો દીકરો ક્યાં છે? રિયાએ કહ્યું, બા, રાહુલભાઈ અને નેહા ભાભી છેલ્લા 5 દિવસથી ટોરોન્ટોની હોસ્પિટલમાં કોમામાં છે. તેમની હાલત અત્યંત નાજુક છે અને ડૉક્ટરોએ કહ્યું છે કે જો આગલા 24 કલાકમાં કોઈ ચમત્કાર નહીં થાય તો તેમને લાઈફ સપોર્ટ પરથી હટાવી લેવામાં આવશે. બહાર બરફનું તોફાન કૂગવી રહ્યું હતું, પણ સવિતાબાની અંદરની આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ હતી. જે દીકરાની રાહ જોઈને તેઓ આ અંધારા ઘરમાં ઠંડી સહન કરી રહ્યા હતા, એ દીકરો તો મોત સામે ઝઝૂમી રહ્યો હતો. રાહુલ કોમામાં છે. આ શબ્દો સવિતાબાના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાયા. એક પળ માટે તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું, પણ પછી આંસુ વહાવાને બદલે એક અજીબસી તાકાતે તેમના પ્રવેશી ગઈ. સવિતાબાઈએ લાકડી પકડી, શરીર પર ધાબળો લપેટ્યો અને રિયાનો હાથ પકડીને કહ્યું, ચાલ બેટા, મને મારા દીકરા પાસે લઈ જા. ચાલ, મારો રાહુલ મને મૂકીને ક્યાંય ન જઈ શકે. રિયાએ ગભરાતા ગભરાતા કહ્યું, પણ બા, બહાર -20 ડિગ્રી છે. ભયંકર વાવાઝોડું છે. કોઈ વાહન નથી ચાલતું. આપણે રસ્તામાં જ થ્રીજીને મરી જઈશું. સવિતાબાની આંખોમાં એક અલગ જ આગ હતી. દીકરાનો જીવ જતો હોય ને ત્યારે માને ઠંડી નથી લાગતી. બેટા, હું ચાલીને ટોરોન્ટો જઈશ. માની આ હઠ સામે રિયા ઝૂકી ગઈ. બંને એ ભયાનક કાતિલ તોફાનમાં ઘરની બહાર નીકળ્યા. પવન એટલો તેજ હતો કે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. બરફમાં સવિતાબાના પગ થંભી રહ્યા હતા. અડધો કિલોમીટર ચાલ્યા ત્યાં સવિતાબાના પગ સૂન પડી ગયા, પણ તેમની જીભ પર એક જ નામ હતું, રાહુલ. માંડ તેઓ હાઈવે પર આવેલા એક એમરજન્સી સ્નોન પ્લોવ રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યા. ત્યાં જહોન નામનો એક ડ્રાઈવર બેઠો હતો. રિયાએ જહોનને બધી વાત કરી અને ટોરોન્ટો હોસ્પિટલ લઈ જવા આજીજી કરી. જહોને ચોખ્ખી ના પાડી દીધી. આવા તોફાનમાં 200 કિલોમીટર ડ્રાઈવ કરવું એ સીધું મોતને આમંત્રણ આપવા જેવું છે. ભાષા ભલે સવિતાબા નહોતા સમજતા, પણ ડ્રાઈવરના હાવભાવ તેઓ સમજી ગયા. એક ગુજરાતીમાં જે ક્યારેય કોઈની સામે નહોતી ઝૂકી, તે આજે એ અજાણ્યા વિદેશી માણસના પગમાં પડી ગઈ. બે હાથ જોડીને આંખોમાંથી આંસુ સાથે તેમણે માત્ર એટલું જ કહ્યું, મારો દીકરો મરી જશે ભાઈ. મને મારા દીકરા પાસે લઈ જા. હું આખી જિંદગી તારી ગુલામી કરીશ. માના આ આંસુને કોઈ ભાષાની જરૂર નહોતી. જહોનનું હૃદય પણ પીગળી ગયું. તેણે તરત જ પોતાની હેવી ડ્યુટી સ્નોન પ્લોવર ટૂંક કરી, ટ્રક કાઢી અને સવિતાબા અને રિયાને લઈને ટોરોન્ટો તરફ નીકળી પડ્યો. બરફના પહાડો ચીરતી એ ટ્રક 5 કલાકના સંઘર્ષ પછી માંડ ટોરોન્ટો હોસ્પિટલ પહોંચી.
સવિતાબા લંગડાતા પગે આઈસીયુની તરફ દોડ્યા, પણ ત્યાં પહોંચ્યા ત્યારે સીન કંઈક અલગ જ હતો. આઈસીયુની બહાર ઊભેલા ડૉક્ટરો માથું હલાવી રહ્યા હતા. અંદર મશીનોનો અવાજ બીપ બીપ બીપમાંથી એકદમ સીધો બીપ થઈ ગયો હતો. મોનિટર પર લાઈન સીધી થઈ ગઈ હતી. સવિતાબાઈએ દરવાજો ધક્કો મારીને ખોલ્યો. રાહુલ એક હૈયાપાટ ચીસ હોસ્પિટલના સન્નાટાને ચીરી ગઈ. તેઓ દોડીને દીકરાની છાતી પર પડ્યા. પોતાના ધ્રુજતા હાથ રાહુલના માથા પર ફેરવતા ફેરવતા બોલ્યા, ઉઠ બેટા, તારી બા આવી ગઈ છે. તે જ તો કહ્યું હતું કે બા તને કેનેડા ફેરવીશ, તો આમ અધવચ્ચે મારો સાથ છોડીને કેમ જતો રહ્યો? ઉઠ મારા દીકરા, મારી સામું જો. ડૉક્ટરો સવિતાબેનને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ત્યાં જ એક ચમત્કાર થયો. જે મોનિટર પર લાઈન સીધી થઈ ગઈ હતી તેમાં અચાનક હલચલ શરૂ થઈ. બીપ બીપ બીપ. રાહુલના હૃદયના ધબકારા પાછા ફર્યા. બંધ આંખોના ખૂણેથી એક આંસુ સરી પડ્યું. ડૉક્ટરો પણ આઘાતમાં હતા. મેડિકલ સાયન્સ હારી ગયું હતું, પણ એક માની મમતા જીતી ગઈ હતી. થોડા અઠવાડિયા પછી રાહુલ અને નેહા સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા. રાહુલે ઘરમાં જોયું કે તેનું સૌથી મોંઘું ગિટાર સળગાવી દેવાયું છે, પણ જ્યારે રિયાએ તેને સત્ય જણાવ્યું કે એ લાકડા બાળીને જ સવિતાબાઈએ તેનો જીવ બચાવ્યો હતો, ત્યારે રાહુલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તે સવિતાબાના પગમાં પડીને બોલ્યો, બા મને માફ કરી દે. હું રૂપિયા કમાવાની આંધળી દોડમાં એ ભૂલી ગયો હતો કે દુનિયાની સૌથી કિંમતી દોલત તો તું છે. વિદેશી ડોલર કે મોંઘા ઘરમાં સાચું સુખ નથી. સાચું સુખ પરિવારમાં છે. દુનિયાની કોઈ પણ ડિગ્રી કે હોસ્પિટલની દવા એક માની દુઆ અને તેના પ્રેમની બરાબરી કરી શકતી નથી. મા બાપને વૃદ્ધાવસ્થામાં તમારા પૈસાની નહીં, તમારા સમય અને પ્રેમની જરૂર હોય છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.